ફાઇનલી ગાઈઝ આપણી R15 કાઢી લીધી છે આપણે લોકોએ બારે અને બધું હેલ્મેટ ને બધું પડ્યું છે અંદર. તો આપણે લોકો લઈ લે. હું થઈ ગયો છું ફૂલ એટલે ફૂલ રેડી થઈ ગયો છું ગાઈઝ. જો ગાઈઝ હમણાં બુલેટ છે ને કોઈ હલાવતું નથી. બુલેટ એમને પડી છે. જો ગાઈઝ હેલ્મેટનો વ્યૂ જો આપ ઓપી લાગે છે ને. હા આ છે ગાઈઝ આપણું ફાઇનલી મસ્ત સેટઅપ થઈ ગયું છે. આખા કેમેરાનું હેલ્મેટનું બધી વસ્તુ ઓકે છે. તો ગાઈઝ ફાઇનલી હું થઈ ગયો છું રેડી ને હવે આપણે લોકો જઈએ છીએ ફરવા માટે. બટ મને નથી ખબર આપણે લોકો ક્યાં જાઉં. બટ ક્યાંક ડ્રાઈવ કરવા સન્ડે છે આજ તો સન્ડે ફૂલ એન્જોય તો કરવા જશે. કંઈ નહીં આપણે એકલા રાઈડ કરીશું. એકલા મસ્ત ફૂલ એન્જોય કરીશું. ઓકે ગાઈઝ તો હાલો કન્ટિન્યુ. આપણા વ્લોગ છે ને હમણાં આવતા નહોતા તો હવે ગાઈઝ કન્ટિન્યુ આવવા મળશે કેમ કે થોડાક દિવસ હતો હું કામમાં. એ માટે આપણા વ્લોગ શૂટ કરવાનો મને ટાઈમ નહોતો કે શોર્ટ્સ થોડા ઘણા મૂકતો હતો અને મારો ફોન થઈ ગયો તો રીસેટ આખું. ખબર નહીં શું ઇસ્યુ હતું પણ જે ફોનમાં મેં સ્ટોરેજ કર્યું હતું ને એ બધું આખું ડેથ થઈ ગયું હતું. ફોન રિસ્ટોરનું આખું બતાવતું હતું. તો ગાઈઝ એના હિસાબથી હમણાં થોડોક ટાઈમ ત્યાં આવતા નહોતા. ઓકે ગાઈઝ તો હાલો આજે કરીએ ફૂલ એન્જોય અને આજ ફૂલ કરીએ મજા કેમ કે આજ છે સન્ડે. તો હલો ગાઈસ ફાઇનલી આપણે લોકો નીકળ્યા. 38 સેલ્સિયસ થઈ છે ગાઈસ બાઇક આપણી. પણ વાંધો નહીં નોર્મલી આપણે જઈએ એટલે ઓટોમેટિક છે ને કુલડી સ્ટાર્ટ થતી થશે. બહુ અત્યારે શું કહે ભગાડશું નહીં આપણે લોકો એટલે ઓટોમેટિક છે ને કુલડી સ્ટાર્ટ થઈ જશે. વ્યૂ જોવે છે. પહેલા ગાઈસ આપણે જશું મંદિરે, જરીક મંદિરે દર્શન કરી લઈએ પછી વધશું આપણે આગળ. ટેન્ક તો ફૂલ જ છે ગાઈસ. પેટ્રોલ નાખવાની જરૂર નથી અત્યારે કાંઈ. તો ગાઈઝ અહીંયા પેલા આપણે લોકો દર્શન કરી લે પછી વધી આપણી ટ્રીપ ઉપર આગળ. ગાઈઝ કન્ટિન્યુ કમ વિથ મી. બધાનું રિએક્શન ગાઈઝ તો આપણી ઉપર જ જોવા છો લોકો અત્યારે. તો ગાઈઝ હવે સરસ મજાના દર્શન થઈ ગયા છે. હવે આપણે વધશું આગળ ગાઈઝ કન્ટિન્યુ કમ વિથ મી. તો ગાઈઝ ફાઇનલી મસ્ત મજાના સરસ મજાના દર્શન થઈ ગયા છે આપણે અને હવે નીકળશું પોરબંદર તરફ ગાઈઝ. જોવે છે ગાઈઝ અહીંયા જ જોવે.
કટ કરી દેજો અર્જુનભાઈ. કઈ જોતા નથી કોઈ, એમને માહિતી લાવો. બધાનું ફોકસ આપણા ઉપર જ છે guys. થોડીક બોટલ લેવું આમ કઈ નહીં કરું. જોયું દેખાડો ને આય દેખાડો જો હે ઈ ઘુમરા ખા હે નિરાત આ લેવા રામલો ઓય રામલો ચાલુ કરી દીધો ઓપ બોટલી માર ગયો ચા પીવા બીજું કઈ ઓપ મુકદે ઉપાધિ કરમાં પાકું. તો ગાઈઝ આપણે લોકો નીકળવાના છે પોરબંદર. કન્ટિન્યુ ગાઈઝ. તો ગાઈઝ અત્યારે મજા આવી આવે છે કે તમે વાત જવા દો. હા ઊંધી સાઈડમાં થોડા આવે આ બધા એનો વાંધો જ આ ગાઈઝ. આપણા કોઈ લોકો સુધરે નહીં એનો વાંધો જ આ. આવો રસ્તો હોવો જોઈએ. મજા જ કર્યા રાખ્યા. આટલો મસ્ત વ્યૂ આવે છે કે આમ સમજો ને કઈ તમે મજા જ આવી રાખા ફૂલ. આ હું બનતું હોય ખબર નહીં શું બને છે. બટ કઈક બને છે કઈ. આ છે બાપુની વાવ. તમે લોકો તો જોઈ નહીં હોય તો મેં કીધું બતાવીશ દઉં કે બાપુની વાવ કેવી છે. ઘંટાણા હવે સાઈડ હો જા. આટલો વ્યૂ મસ્ત આવે છે નેક્સ્ટ લેવલ. અને ગાઈઝ આજે હતો સન્ડે અને મને એમ થયું કે હું નીકળવા. પાંચ કિલોમીટર ભાણવડથી કાપી લીધું મેં એટલી વારમાં. વિચાર કરો 5 કિલોમીટર કટ ગયે. બધા પોરબંદર વાળા બધા અહીંયા આવે ને આપણે લોકો ત્યાં જઈએ બરાબર ને.